વિસ્તારથી બંસી પણ જોડાયેલા છે। બંસી, આજે વહેલી સવારથી પ્રાતઃકાળથી શિવ ભક્તો ત્યાં ભગવાન શિવની આરાધના કરવા આવી રહ્યા છે। એ લોકોમાં કેવો ઉત્સાહ છે? આજે આખી રાત ભગવાન શિવની આરાધના થવાની છે। જી સોનલ, જય જય શ્રી મહાકાલના નાદથી અત્યારે પૂરું મંદિર ગુંજી ચૂક્યું છે। અમદાવાદમાં જે મહાકાલ મંદિર બિરાજમાન છે, મહાકાલેશ્વર બિરાજમાન છે, તેમને ત્યાં મંદિરમાં અત્યારે હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે। અને વહેલી સવારથી ભક્તો અહીંયા દર્શનાર્થે આવ્યા છે, કારણ કે વહેલી સવારથી અહીંયા ભસ્મ આરતી જે રીતે ઉજ્જૈનમાં થાય છે તે રીતે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। દરરોજ થાય છે, પરંતુ આજે એક ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વિશેષ શણગાર અને તેમના એક ભગવાનની એક ઝાંખી કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે। અને આજના દિવસે, શિવરાત્રિના દિવસે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ શણગાર, અત્યારે ભગવાનની ભોગ આરતીનો સમય થઈ ચૂક્યો છે, એટલે અત્યારે ભક્તો ભગવાનની આરતીમાં લીન થવા જઈ રહ્યા છે। અને ભક્તો અત્યારે હાલ અભિષેક માટે પણ લાઈનમાં ઊભા છે। આપ જોઈ શકો છો। આપણે અહીંયા જે સેવા આપી રહ્યા છે તેમની સાથે હર્ષભાઈ સાથે વાત કરીશું। આજે શિવરાત્રિનો મહાપર્વ, વહેલી સવારથી કેટલા લોકોએ મુલાકાત લીધી, કેટલા લોકોનો અંદાજ છે, અને ખાસ કરીને આજના દિવસે શું વિશેષ છે? આજના દિવસે પરમ પૂજ્ય સંત શ્રી ગગન બાપુ દ્વારા આજના વિશેષ દિન નિમિત્તે આજનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તેઓના દ્વારા 401 કિલો સાબુદાણાની ખીચડીનો પ્રસાદ રાખેલો છે ભક્તો માટે। અને આજે રાત્રે 10:30 કલાકે પ્રહર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 4 પ્રહરની પૂજન બાદ ઉજ્જૈનની જેમ જ ભગવાનનું સપ્તદાનનો શૃંગાર કરવામાં આવશે, જે 7 ફૂટનો આખો ભગવાનને શહેરો ચડાવવામાં આવશે, જેની અંદર 1.25 ક્વિન્ટલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સ્પેશિયલી ઉજ્જૈનથી મંગાવવામાં આવ્યા છે। તેના સિવાય ભગવાનનો 151 કિલો પંચામૃત અભિષેક તેમજ 401 કિલો ફળોના રસ દ્વારા ભગવાનનો વિશેષ અભિષેક કરવામાં આવશે। જી, તો અત્યારે અમદાવાદમાં ઉજ્જૈનની અનુભૂતિ થઈ રહી છે। આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। उज्जैन महाकालेश्वर मंदिर तो जब बाबा बुलाए तब, परंतु यहाँ साक्षात विराजमान है और आप दर्शन करने आए हैं, कैसी अनुभूति? बिल्कुल, बहुत अच्छा लगा हमको यहाँ पर देख के, यहाँ पर दर्शन करके। उज्जैन में जब जाएंगे तब जाएंगे, अभी तो हमारी मनोकामना यहीं पर ही पूरी होगी। તમને કેવું લાગી રહ્યું છે? કેટલા સમયથી આવો છો દર્શન માટે? બહુ સારું લાગી રહ્યું છે। અહીંયા આવીને એકદમ પીસ ફીલ થાય છે, અને બસ ઉજ્જૈન જવાની જ હવે ઈચ્છા રહી છે બાકી। જી સોનલ, તો આપ જોઈ રહ્યા છો કે ભક્તો લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે, અને આજે શિવરાત્રિના ખાસ પર્વ નિમિત્તે વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જી બંસી અને ગૌરવ, આપ બંનેનો ખૂબ ખૂબ